જય માતાજી। આવતીકાલે 18 જાન્યુઆરી અને મૌની અમાવસ્યા છે। આ વર્ષની સૌથી મોટી અમાસ કહેવાય। જો તમારા ઘરમાં ઝઘડા બંધ નથી થતા અને તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો આ મૌની અમાવસ્યાના દિવસે આ 3 કાર્ય તમારે જરૂરથી કરવા જોઈએ। તો કયા છે 3 કાર્ય ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। તો આવતીકાલે 18 તારીખે મૌની અમાવસ્યા છે। તો આ દિવસે જો શક્ય હોય તો સવારમાં અડધો કલાક મૌન વ્રત રાખો અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો। આવું કરવાથી તમારા થયેલા પાપોમાંથી મુક્તિ મળશે અને એક પુણ્યનો ઉદય થશે। બીજું છે સાંજના સમયે દક્ષિણ દિશામાં 4 મુખી દીવો પ્રગટાવો અને એ દિશા પિતૃઓની છે અને તેને પ્રાર્થના કરો કે અમારી કુંડળીમાંથી પિતૃદોષ દૂર કરે અને જેના ઘરમાં પિતૃ ખુશ હોય છે ત્યાં ધનની કમી ક્યારેય નથી થતી। અને ત્રીજું છે જો શક્ય હોય તો આ દિવસે ગરમ કપડાનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો અને ખાસ કરીને આ દિવસે વાળ અને નખ ન કાપવા। આ દિવસે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવું અને નોનવેજ કે આલ્કોહોલ જેવી વસ્તુ આ દિવસે ખાવી કે પીવી ના જોઈએ। અને આ દિવસે જે લોકો મન મૂકીને દાન કરે છે તેને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। જય માતાજી।